અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ અને સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના 1422 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 990 રૂપિયાથી લઈને 1441 રૂપિયા સુધીનો બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1423 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો પ્રતિ એક મણનો ભાવ 500 રૂપિયાથી લઈને 516 રૂપિયા સુધીનો બોલાયો હતો, જ્યારે ટુકડા ઘઉંનો ભાવ 486 રૂપિયાથી લઈને 642 રૂપિયા સુધીનો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 564 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ 2381 રૂપિયાથી લઈને 3289 સુધીનો રહ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 1880 રૂપિયાથી લઈને 3130 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. યાર્ડમાં 94 ક્વિન્ટલ તલની આવક થઈ હતી. કાશ્મીરી તલનો ભાવ આજે 3900 રૂપિયાથી લઈને 4999 રૂપિયા સુધીનો નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો ભાવ 1315 રૂપિયાથી લઈને 2100 રૂપિયા સુધીનો નોંધાયો હતો. તો સાથે સાથે અડદની પણ હરાજી કરવામાં આવી હતી. અડદનો પ્રતિ એક મણનો ભાવ 1650 રૂપિયાથી લઈને 1765 રૂપિયા સુધીનો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. ચણાનો પ્રતિ એક મણનો ભાવ 800 રૂપિયાથી લઈને 1066 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં સોયાબીનને 815 રૂપિયાથી લઈને 895 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 36 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાય દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં મગની પણ હરાજી કરવામાં આવી હતી. મગના પ્રતિ એક મણના ભાવ 1550 રૂપિયાથી લઈને 1630 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં 7 ક્વિન્ટલ મગની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં રાયડાની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 912 રૂપિયા રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં અજમાની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 2650 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 2650 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાંબા મરચાની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1010 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 3710 રૂપિયા સુધીના રહ્યા હતા. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી રહી છે અને જુદા જુદા પ્રકારના ભાવ પણ બોલાઈ રહ્યા છે.